વલસાડના ગુંડલાવ ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત તથા 4 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર ગુંડલાવ ચોકડી ઓવરબ્રિજ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં મુંબઈથી સુરત તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલો પિકઅપ ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો ડિવાઈડર કૂદી સામેથી આવતો આઈસર ટેમ્પો અને કાર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયું હતું. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટનામાં 4 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમજ તેમને 108 એમ્બ્યુલન્સની મદદ વડે સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વલસાડના ગુંડલાવ નેશનલ હાઈવે ઉપર પિકઅપ ટેમ્પો આઈસર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી સુરત તરફ જઈ રહેલા પિકઅપ ટેમ્પો નંબર GJ05CU3103 ના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો હાઈવેના ડિવાઈડર કૂદીને અમદાવાદથી મુંબઈ તરફ જતા હાઈવે ઉપર પહોંચી ગયો હતો. તે દરમિયાન સામેથી આવતો એક આઈસર ટેમ્પો અને કાર સાથે પિકઅપ ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. આ ગંભીર અકસ્માત 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 4 જેટલા લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની ઘટના બનતા જ રાહદારીઓ તેમજ આસપાસના લોકો ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં મોત નીપજનાર બંનેની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર ટ્રિપલ અકસ્માતની ઘટના બનતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો. અકસ્માત સર્જાયેલા વાહનોને ક્રેનની મદદથી હાઈવેની સાઈડે કરાવવાની કામગીરી હાથ ધરી હતી.